અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય એવી સ્થિતિ છે। ત્યારે એક એવું ગુજરાતનું ગામ છે, ત્યાં હજુ પણ લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। નળ છે ત્યાં, પણ જળ નથી। માથા પર ધમધખતો તાપ, પાણીના બેડા સાથે રજરપાટ, નળ છે પણ જળ નથી। વર્ષો જૂની સમસ્યાનો અંત ક્યારે? ગુજરાતમાં આખરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે। આકાશમાંથી વરસતી અગ્નિજ્વાળાઓથી બચવા માટે સૌથી જરૂરી છે પાણી। ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગમાં પાણીનો પોકાર ઉઠ્યો। વનબંધુઓની સ્થિતિ કૂવા પાસે રહીને તરસ્યા જેવી થઈ। ચોમાસામાં ચારે કોર વહેતી નદી અને ધોધ જોવા મળે છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં તો ડાંગના સુબીર તાલુકામાં આદિવાસી મહિલાઓ પાણી માટે વલખા મારવા મજબૂર બની છે। પાણીની ખૂબ જ જરૂર છે અમને, ને તો અમને પાણી માટે કઈ સુવિધા કરી આપો તો સારું। આમ આખો દિવસ પાણી ભરવામાં જ જાય, આખો દિવસ કામકાજ કંઈ નહીં થાય। પાણીની ખૂબ જ તકલીફ છે, તો પાણી માટે અમને કંઈ કરી આપો તો સારામાં સારું છે। સુબીર તાલુકામાં માત્ર એક જ ગામમાં નહીં, પણ તાલુકાના મોટા ભાગના ગામોમાં આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। વધુમાં લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી ટેન્કરવાળા ઊંચા ભાવે પાણી વેચી રહ્યા છે। મજૂરી કરીને માંડ ગુજરાન ચલાવતા હોય છતાં ક્યારેક આવું પાણી વેચાતું લેવું પડે છે। અહીં માણસ તો ઠીક, પણ પશુઓને પીવડાવવા પણ પાણી નથી, જેના કારણે પશુપાલન પણ ઓછું થઈ રહ્યું છે। હડોળ ગામમાં લોકોનું કહેવું છે કે ગામમાં તંત્રએ ઘરે ઘરે નળ લગાવ્યા છે, પણ તેમાં જળ પહોંચ્યું નથી, અને ગામમાં વાસ્મો યોજના અંતર્ગત બનાવેલ ટાંકીમાં પણ પાણી નથી, જેથી મહિલાઓ બધા કામ છોડી પોતાના નાના ભૂલકાઓ સાથે રોજ પાણી માટે લાઈન લગાવે છે। અમારે ત્યાં પાણીની ખૂબ જ સમસ્યા છે। અમે પીવા સારું પાણી સવારે લેવા નીકળીએ તો બપોર થઈ જાય। અમારે ત્યાં છોકરાઓને નાના છોકરાઓને મૂકીને પાણી પર જવું પડે, અને પછી બપોર થઈ જાય પણ પીવા સારું પાણી થઈ જાય, પણ ઢોર ઢાંકણને ખૂબ જ તકલીફ છે। જે તમે નલથી જલની યોજનાની જે તમે 100%ની કામગીરી બતાવો છો, આ ફક્તના ફક્ત કાગળો પર જ છે, અને આ તો સુબીર તાલુકાની મેન પંચાયત છે, એના જ ગામડાના અંદર જો પાણીની સુવિધાઓ નહીં મળતી હોય તો બીજા ગામડાના અંદર તો શું હાલત હશે? સરકાર ગામડે ગામડે પાણી પહોંચાડવા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકે છે, તેમ છતાં સુબીર તાલુકામાં આદિવાસીઓને પાણી માટે ઠેર ઠેર રજરપાટ કરવો પડી રહ્યો છે, જે વરવી વાસ્તવિકતા છે। ગામ લોકો માને છે કે જ્યાં સુધી ઘરે ઘરે નળમાં પાણી ન આવે ત્યાં સુધી તેમના માટે પાણી એ મૃગજળ સમાન છે। ન્યૂઝ કેપિટલે લોકોની સમસ્યા તંત્રના કાન સુધી તો પહોંચાડી દીધી છે। હવે જોઈએ તંત્ર દ્વારા ક્યારે કાર્યવાહી કરીને ગામ લોકોની સમસ્યા દૂર કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ।